નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ, જેમાં ચેપ્ટર નંબર 24. ચેપ્ટર 24નું ટાઇટલ છે ઇન્સ્ટિટ્યૂટ સપોર્ટ ફોર એન્ટરપ્રેન્યોર. મતલબ કે કોઈ ઉદ્યોગ સાહસિક છે એને ઉદ્યોગ શરૂ કરવા માટે જ્યારે નાણાંની જરૂર હોય કે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અમુક સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યૂટ્સ છે કે જે આ ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ શરૂ કરવા માટે સપોર્ટ કરે છે. તો અહીંયા પહેલા પાર્ટની અંદર આપણે એ જોવાના છીએ કે ફોર્મ્સ ઓફ સપોર્ટ ટુ એન્ટરપ્રેન્યોર, મતલબ કે આ સંસ્થાઓ એન્ટરપ્રેન્યોરને કયા કયા પ્રકારની મદદ કરતી હોય છે. તો આવો મિત્રો સમજીએ એક ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ શરૂ કરવા માટે કયા કયા પ્રકારની મદદ કરવામાં આવે છે. તો સૌથી પહેલા ટ્રેનિંગ ટુ એન્ટરપ્રેન્યોર. કોઈ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે પરંતુ એને તાલીમની જરૂરિયાત છે, તો આવી સંસ્થાઓ છે એના માટે તાલીમનું પણ આયોજન કરતી હોય છે, જેની અંદર સંસ્થાઓ દ્વારા ઉત્પાદનને લગતી તાલીમ આપવામાં આવે, માર્કેટિંગને લગતી તાલીમ આપવામાં આવે, ફાઇનાન્સને લગતી તાલીમ આપવામાં આવે, મશીનરીને લગતી અલગ અલગ પ્રકારની તાલીમો આપવામાં આવતી હોય છે, જેથી કરીને ઉદ્યોગ સાહસિક એ અલગ અલગ ફિલ્ડમાં નિષ્ણાંત બની શકે. આ ઉપરાંત ફાઇનાન્શિયલ સપોર્ટ. ઉદ્યોગ શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત હોય તો એવા સંજોગોમાં ઉદ્યોગ સાહસિકને નાણાં પૂરા પાડવા માટે અલગ અલગ સ્કીમ પ્રમાણે લોન આપીને આ સંસ્થાઓ છે ઉદ્યોગ સાહસિકને સપોર્ટ કરતી હોય છે. ત્યારબાદ ટર્મ લોન. ટર્મ લોન એટલે લાંબા ગાળાની લોન, જે 15, 20, 25 વર્ષ સુધી માટેની લોન આપવામાં આવે છે, જે ભરપાઈ કરવા માટે ઉદ્યોગ સાહસિકને એકદમ નજીવા વ્યાજ દરે આ લોન આપવામાં આવતી હોય છે, જેથી કરીને ઉદ્યોગ સાહસિકને જરૂરી નાણાં પણ મળી રહે અને એની ઉપર વ્યાજનું બર્ડન પણ ન આવે. આ ઉપરાંત સપોર્ટ ફોર રો મટીરિયલ એન્ડ મશીન્સ. જો કોઈ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે પરંતુ એને ખ્યાલ નથી કે હું જે વસ્તુનું ઉત્પાદન કરવા માંગુ છું એના માટેનું રો મટીરિયલ મને ક્યાંથી મળશે, તો એ રો મટીરિયલ શોધી આપવાનું કામ, અલગ અલગ પ્રકારના મશીન્સ છે જે એની જરૂરિયાત છે ઉત્પાદન માટે, એ મશીન કઈ જગ્યાએથી મળશે અને કેવી રીતે એ મશીન પરચેઝ કરવા જોઈએ, આના વિશેની પણ માહિતી આ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકને આપવામાં આવતી હોય છે. ત્યારબાદ મેનેજરલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી સર્વિસીસ. ઉદ્યોગ શરૂ કરી દીધા પછી કોઈ પણ પ્રકારના મેનેજમેન્ટને લગતા પ્રોબ્લેમ હોય કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો એ ટેકનિકલ કે મેનેજરિયલ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરવા માટે કન્સલ્ટન્સી સર્વિસીસ, કન્સલ્ટન્સી એટલે સલાહ આપવાનું કામ, તો આવી અલગ અલગ સંસ્થાઓ છે એ ઉદ્યોગ સાહસિકને જે કંઈ પણ પ્રકારની સમસ્યા છે એ સમસ્યાના નિરાકરણ માટે સલાહ આપવાનું કામ પણ કરતી હોય છે. ત્યારબાદ સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માળખાકીય સુવિધાઓ. ઉદ્યોગ શરૂ કરવા માટે અલગ અલગ પ્રકારની માળખાકીય સુવિધાઓની જરૂર હોય છે, જેમ કે પોતાના ઉદ્યોગ સુધી પહોંચવા માટે રસ્તાની વ્યવસ્થા હોવી જોઈએ, ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા હોવી જોઈએ, વોટર એટલે કે પાણીની સુવિધાની જરૂર છે. આ ઉપરાંત બિલ્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. તો આમ એન્ટરપ્રેન્યોરને અલગ અલગ પ્રકારની માળખાકીય સુવિધાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી અને એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું એના માટે પણ સપોર્ટ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ સપોર્ટ ફોર પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ. ઉત્પાદન શરૂ કરવાથી માંડીને એ વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી એનું માર્કેટિંગ કેવી રીતે કરવું એના માટેનો સપોર્ટ પણ આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ સપોર્ટ રિલેટેડ ટુ ટેક્સીસ. હવે ઉદ્યોગ શરૂ થઈ ગયો, વેચાણ શરૂ થઈ ગયું એટલે ઉદ્યોગ સાહસિકને આવક મળવા માંડી અને આવકનો અમુક હિસ્સો છે એ સરકારને ટેક્સ સ્વરૂપે આપવાનો હોય છે. તો આ ટેક્સ કેવી રીતે ભરવાનો રહેશે, ટેક્સનું રિટર્ન કેવી રીતે ફાઇલ કરવાનું રહેશે, અલગ અલગ કયા પ્રકારની છૂટછાટો ટેક્સમાં મળવા પાત્ર હોય છે, આ બધી બાબતો વિશેની માહિતી ઉદ્યોગ સાહસિકને પૂરી પાડવામાં આવતી હોય છે આ સંસ્થાઓ દ્વારા. ત્યાર ઉપરાંત સપોર્ટ રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હવે ઉદ્યોગ સાહસિક છે પોતાના ઉદ્યોગનું ડેવલપમેન્ટ કરવા માંગે છે, પોતાના ઉદ્યોગમાં કંઈક નવીનતા લેવા માંગે છે, એના માટે કંઈ રિસર્ચ કરવાની જરૂરિયાત હોય, માર્કેટને લગતું રિસર્ચ કરવાનું હોય કે પ્રોડક્ટને લગતું રિસર્ચ કરવાનું હોય, તો આવા રિસર્ચને લગતો સપોર્ટ છે
એ પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતો હોય છે। તો મિત્રો, આ અલગ અલગ પ્રકારની સહાયતા જે ઉદ્યોગ સાહસિકની જરૂરિયાત પ્રમાણેની સહાયતાઓ આ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે। થેન્ક યુ। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2 માં ટોપિક 5। ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ। આ ટોપિકમાં ચેપ્ટર નંબર 24, ચેપ્ટર 24 નું ટાઇટલ છે ઇન્સ્ટિટ્યૂટ સપોર્ટ ફોર એન્ટરપ્રેન્યોર્સ। તો અહીંયા અલગ અલગ પ્રકારની સંસ્થાઓ કે જે ઉદ્યોગ સાહસિક માટે મદદરૂપ થાય છે એવી સંસ્થાઓ વિશેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ। પાર્ટ 1 માં દરેક સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકને કયા પ્રકારની મદદ કરે છે એના વિશેની વાત આપણે કરી। હવે પાર્ટ 2 માં આપણે એ જોવા માંગીએ છીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે જે સંસ્થાઓ ઉદ્યોગ સાહસિક માટે મદદરૂપ થાય છે। તો આ પાર્ટમાં આપણે જોઈશું કે કઈ સંસ્થાઓ એવી છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને એ ઉદ્યોગ સાહસિકને કયા કયા પ્રકારની મદદ કરે છે। તો આવો મિત્રો શરૂ કરીએ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ વિશેની માહિતી। તો ઉદ્યોગ સાહસિકને વ્યવસાયિક કે નાણાકીય બાબતે સહાયની જરૂરિયાત હોય કે ધંધાને લગતું માર્ગદર્શન જરૂરી હોય તો આ માર્ગદર્શન પૂરી પાડતી કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓ કઈ કઈ છે। એમાં સૌથી પહેલી સંસ્થા જો આપણે વાત કરીએ તો એ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી। સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી, મિત્રો નામ ખાસ યાદ રાખવાનું છે, તમને આનું ફૂલ ફોર્મ પૂછી શકાય। SIDA નું ફૂલ ફોર્મ શું થાય આ MCQમાં તમને પૂછી શકાય, તો નામ યાદ રાખજો, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી। સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એજન્સી રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવા માટેની એજન્સી છે। એટલે આ સંસ્થા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ એનું કામ શું છે તો કે રાજ્ય સરકારોને ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવે છે। તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, જેને ટૂંકમાં કહેવાય SSI, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સિંગલ વિન્ડો સર્વિસ પૂરી પાડે છે। સિંગલ વિન્ડો સર્વિસ મતલબ એક જ જગ્યાએથી એને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે જે કંઈ પણ પ્રકારની સુવિધાઓ જોતી હોય એ બધી જ સુવિધાઓ એક જ જગ્યાએથી મળી રહે, એને સિંગલ વિન્ડો સર્વિસ કહેવાય। MSME એકમોને પ્લાન્ટ અને મશીનરી માટે 2 લાખ કરતાં વધારે રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે ઉદ્યોગને તે લોન આપીને મદદ કરે છે। જ્યારે કોઈ પણ માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એને પ્લાન્ટ કે મશીનરી માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 2 લાખ રૂપિયા કરતાં વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આ SIDA દ્વારા લોન આપીને એ મદદરૂપ થાય છે। SIDA ના મુખ્ય કાર્યો જો આપણે જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે નવા ઉદ્યોગો માટે પાવર કનેક્શન મેળવી આપવાનું કામ આ SIDA કરે છે। ઉપરાંત બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન આપવામાં મદદ કરવાનું કામ SIDA કરે છે। ઉદ્યોગોને પ્રદૂષણ માટેનું NOC મતલબ થાય નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ। જો કોઈ ઉદ્યોગ છે એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કંઈ પણ પ્રકારનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય તો એ પ્રદૂષણ માટે સરકાર પાસેથી NOC મેળવવું પડે, તો આ NOC મેળવવા માટે પણ મદદરૂપ થાય છે SIDA। માંદા એકમોના કિસ્સામાં તે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી મધ્યસ્થી કરીને વન ટાઈમ સેટલમેન્ટ કરાવી આપે છે। મતલબ કોઈ એકમ છે માંદું એકમ છે, માંદું એકમ મતલબ કે એ ખોટ કરતું એકમ છે, તો આવા ખોટ કરતા એકમને ફરીથી બેઠું કરવા માટે એની ઉપર લોનનું બર્ડન હોય તો સિંગલ ટાઈમ સેટલમેન્ટ કરીને એની લોન ભરપાઈ કરાવી આપવા માટેનું કામ કરવા માટે મધ્યસ્થી કરે છે। આ ઉપરાંત જો એને વધારાની નાણાકીય સહાયની જરૂરિયાત હોય તો એ નાણાકીય સહાય અપાવડાવવાનું કામ પણ SIDA દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત તે સૂચિત પ્લાન્ટ અને મશીનરી માટેના રોકાણકાર માટે એસ્કોર્ટ એટલે કે રક્ષક તરીકેની સુવિધા પૂરી પાડે છે। મતલબ કે કોઈ કંપની દ્વારા પ્લાન્ટ મશીનરીમાં રોકાણ કર્યું હોય અને એ કંપની ફડચામાં જાય તો આવા સંજોગોમાં એ જે ફડચામાં જતી કંપની છે એને કારણે બેંકને નુકસાન ન થવું જોઈએ, તો એ બેંકના રક્ષક તરીકે, રોકાણકારના રક્ષક તરીકેનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ બીજી સંસ્થા છે SISI, જેનું ફૂલ ફોર્મ થાય છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ। રાષ્ટ્રીય કક્ષાએ લઘુ ઉદ્યોગોના વિકાસ માટે
વિકાસ કમિશનર દ્વારા સમગ્ર ભારતમાં લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા એટલે કે SISI ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હયાત અને સંભવિત ઉદ્યોગ સાહસિકોને ટેકનિકલ કન્સલ્ટન્સી અને તાલીમ પૂરી પાડે છે. કોઈ ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે પણ એને ટેકનિકલ નોલેજ નથી તો ટેકનિકલ કન્સલ્ટન્સી પૂરી પાડશે, અથવા તો એને તાલીમની જરૂરિયાત હોય તો ઉદ્યોગ સાહસિકને ટેકનિકલ તાલીમ આપવાનું કામ પણ SISI દ્વારા કરવામાં આવે છે. SISIના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે મધ્યસ્થીનું કામ કરવા માટે આ SISIની સ્થાપના કરેલી છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ પ્રકારની યોજનાઓ તૈયાર કરવામાં આવે ઉદ્યોગોના વિકાસ માટેની, આ યોજનાઓમાં મધ્યસ્થી કરીને ઉમેદવારોને જે ઉદ્યોગ સાહસિક બનવા માંગતા હોય એ લોકો સુધી આ યોજનાઓના લાભ પહોંચાડવાનું કામ SISI દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોને પરવડી શકે તેવી ટેકનિકલ સર્વિસ પૂરી પાડે છે. લઘુ ઉદ્યોગો માટે એકદમ વ્યાજબી કિંમતે ટેકનિકલ સેવાઓ પૂરી પાડવાનું કામ આ સંસ્થા કરે છે. આ ઉપરાંત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા સેમિનારનું આયોજન કરે છે. એન્ટરપ્રેન્યોરશિપનું ડેવલપમેન્ટ કરવા માટે અલગ અલગ પ્રકારના સેમિનાર કે પ્રોગ્રામ કે અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરીને ઉમેદવારોને તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને વધુને વધુ ઉમેદવારો ઉદ્યોગ સાહસિક બની શકે. આ ઉપરાંત ઉદ્યોગોને ટ્રેડ અને માર્કેટ સંબંધી માહિતી પૂરી પાડવાનું કામ, કોઈ પણ ઉદ્યોગ છે એને પોતાના ટ્રેડને લગતી કે માર્કેટને લગતી માહિતીની જરૂરિયાત હોય તો એ માહિતી પૂરી પાડવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા અને રાજ્ય કક્ષાના ઔદ્યોગિક સર્વે કરવા, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ ઉદ્યોગોમાં શું વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગોને કયા પ્રકારની મુસીબતો આવી રહી છે, એ મુસીબતોનું શું નિરાકરણ લાવી શકાય, આના માટે જ્યારે સર્વે કરવાની જરૂરિયાત હોય તો આ સંસ્થા દ્વારા એ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સર્વે પણ કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગોને માર્કેટ, પેદાશ, ટેસ્ટિંગ વગેરે માટેની માહિતી પૂરી પાડવામાં આવે છે. કોઈ ઉદ્યોગ છે એ પોતાના માર્કેટનું ટેસ્ટિંગ કરવા માંગતો હોય અથવા તો કોઈ ઉદ્યોગ છે એ પોતે જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ બરોબર ચાલશે કે નહીં એનું ટેસ્ટિંગ કરવા માંગતો હોય તો એના ટેસ્ટિંગને લગતી માહિતી પણ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગોને વહીવટી, સંચાલકીય અને વેચાણને સંબંધી કોઈ પણ પ્રકારની તાલીમની જરૂરિયાત હોય, કોઈ ઉદ્યોગ સાહસિક છે પણ એને સંચાલનને લગતા કઈ પ્રશ્નો છે અથવા તો વહીવટને લગતા કોઈ પ્રશ્નો છે અથવા તો વેચાણને લગતી કોઈ તાલીમની જરૂરિયાત હોય તો એ તાલીમ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની સંસ્થા છે NSIC. NSICનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન આ નિગમની સ્થાપના કંપની ધારા હેઠળ સરકારી કંપની સ્વરૂપે 1955માં દિલ્હી ખાતે કરવામાં આવેલી. મિત્રો ખાસ યાદ રાખજો, આ કંપની સ્વરૂપે આની સ્થાપના કરવામાં આવેલી છે 1955માં. અને સ્થાપના ક્યાં કરવામાં આવેલી તો દિલ્હી ખાતે આ 1955માં સ્થાપના કરેલી છે. સરકારી કંપનીના સ્વરૂપમાં સ્થાપના કરવામાં આવી છે. હાલમાં તે ભારત સરકારના MSME મંત્રાલય હેઠળ કાર્યરત છે. NSIC જે અત્યારે આ સંસ્થા છે એ MSME મંત્રાલય એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટેનું જે મંત્રાલય છે એની અંડરમાં આ સંસ્થા કામ કરે છે. NSICના મુખ્ય કાર્યો જોઈએ તો MSME એકમોને હાયર પરચેઝ એટલે ભાડે ખરીદ પદ્ધતિના ધોરણે સ્વદેશી અને આયાતી યંત્રો અને રો મટીરિયલ પૂરું પાડવું. કોઈ નાનો ઉદ્યોગ છે એને વિદેશથી કોઈ યંત્રો છે એ ખરીદવાના થતા હોય તો વિદેશથી યંત્રો ખરીદવા માટે પણ એ મદદરૂપ થાય છે, અથવા તો સ્વદેશમાંથી કોઈ પણ યંત્રો કે રો મટીરિયલ ખરીદવાનું થતું હોય તો એના માટે પણ એ સંસ્થા મદદરૂપ થાય છે. આ ઉપરાંત MSME પેદાશનું માર્કેટિંગ અને વેચાણ કરવા માટે પણ આ સંસ્થા છે એ મદદરૂપ થાય છે. કોઈ નાના પાયાનો ઉદ્યોગકાર છે એને વસ્તુનું ઉત્પાદન કર્યું પણ હવે એને વેચાણ કરતા નથી આવડતું અથવા તો એનું માર્કેટિંગ કરવાની ખબર નથી પડતી તો આ સંસ્થા એને મદદ થશે. આ ઉપરાંત MSME એકમોને સિંગલ વિન્ડો વ્યવસ્થા હેઠળ નિકાસ માટેની વ્યવસ્થા કરી આપે છે. મતલબ કે કોઈ નાના પાયાનો ઉદ્યોગ છે એણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું હવે એ વસ્તુ વિદેશમાં એને નિકાસ કરવી છે તો નિકાસ કરવા માટે સિંગલ વિન્ડો એટલે કે એક જ જગ્યાએથી નિકાસ માટેના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપી
અને નિકાસ કરી આપવા સુધીનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત MSME એકમ માટે યંત્રો, સાધનો અને ઓજારો વિકસાવે છે. આ યંત્રો, સાધનો કે ઓજારોની જ્યારે કોઈ ઉદ્યોગને જરૂર પડે ત્યારે એને એ પૂરા પાડવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખરીદીમાં સપ્લાયર તરીકે જોડાવા માંગતા લઘુ ઉદ્યોગોની નોંધણી પણ કરી આપે છે. લઘુ ઉદ્યોગ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય એ વસ્તુ સરકારને જરૂર હોય તો સરકાર વતી એ ખરીદી કરવા માટે ઉદ્યોગ અને સરકારની વચ્ચેની મધ્યસ્થી કરીને આ સપ્લાયર તરીકે જોડાવી આપવાનું કામ આ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. MSME એકમો માટે જરૂરી ટ્રેનિંગ પૂરી પાડવાનું કામ. નાના પાયાના ઉદ્યોગો છે એને કોઈ ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય, એમાં ઉદ્યોગ સાહસિકને ટેકનિકલ ટ્રેનિંગ જોઈતી હોય કે મેનેજમેન્ટને લગતી કોઈ ટ્રેનિંગની જરૂરિયાત હોય તો એ ટ્રેનિંગ પૂરી પાડવાનું કામ પણ NSIC દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત MSME એકમોને વસ્તુના વેચાણ માટે ખરીદનાર વેચનારની ગોઠવણી કરી આપે છે. વસ્તુનું ઉત્પાદન જે થયું એનું વેચાણ કેવી રીતે કરવું તો ખરીદનાર અને વેચનારની વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવી અને વસ્તુનું વેચાણ કરાવી આપવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત રો મટીરિયલ ખરીદવા માટે, માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે કંઈ ટૂંકા ગાળાની લોનની જરૂરિયાત હોય તો એ લોન પૂરી પાડવાનું કામ પણ NSIC દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની એક સંસ્થા છે SIDO, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન SIDO. લઘુ ઉદ્યોગોના વિકાસ માટે આ SSI નામની જે સંસ્થા હતી એ અને ઓક્ઝિલરી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ARI નામની સંસ્થા છે એના તાબા હેઠળ આ સંસ્થા કામ કરે છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી ઘડતર માટે, એના સંકલન માટે, આ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની અભિવૃદ્ધિ અને વિકાસ થાય એના માટે મદદરૂપ થતી આ સર્વોચ્ચ સંસ્થા છે. SIDOના જો કાર્ય આપણે જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે પોલિસી અને કાર્યક્રમનું ઘડતર કરવું. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કેવી રીતે થાય એના માટેની અલગ અલગ પોલિસી એટલે કે નીતિ વિષયક રચનાઓ કરવાનું કામ આ SIDO કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓ છે કે જે યોજનાઓ નાના પાયાના ઉદ્યોગો માટે મદદરૂપ થવાની હોય આવી યોજનાઓનું સંકલન કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કેન્દ્રના મંત્રાલયો, પ્લાનિંગ કમિશન, રાજ્ય સરકાર, નાણાકીય સંસ્થાઓ વચ્ચેના સંકલનની કામગીરી કરે છે, જેથી કરીને સરકાર દ્વારા જે યોજનાઓ પૂરી પાડવામાં યોજનાઓ શરૂ કરવામાં આવી હોય એ યોજનાઓમાં જે નાણાંની જરૂરિયાત હોય એ નાણાં પૂરા પાડી શકાય. યોજનામાં જે પ્લાનિંગની રિક્વાયરમેન્ટ હોય એ પ્લાનિંગ કમિશન દ્વારા પ્લાનિંગ યોગ્ય રીતે થઈ શકે અને એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એના માટે દરેક સંસ્થાઓ વચ્ચેનું સંકલન કરવાનું કામ આ SIDO દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગોને ટેકનિકલ સેવા પૂરી પાડવાનું કામ પણ કરવામાં આવે છે. લઘુ ઉદ્યોગોની પેદાશોનું માર્કેટિંગ કરવાનું, વસ્તુ બની ગયા પછી એનું માર્કેટિંગ કરવાનું હોય તો માર્કેટિંગ કરવા માટેની સુવિધા પણ SIDO દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉત્પાદન માટે અમુક આઇટમ રિઝર્વ રાખે છે. મતલબ કે SIDO દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 15 કે 25 આઇટમ એવી છે કે જે માત્ર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જ ઉત્પાદન કરી શકે, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એનું ઉત્પાદન ન કરી શકે. આવી રીતે આઇટમ રિઝર્વ રાખવાથી શું ફાયદો થશે તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એનું પ્રોટેક્શન મળશે. તો આવું પ્રોટેક્શન આપવા માટેનું કામ પણ SIDO કરે છે. ત્યારબાદની એક સંસ્થા છે IFCI. IFCI નું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા ખાસ કાયદા હેઠળ 1948માં IFCIની રચના કરવામાં આવી હતી. આ સંસ્થા પબ્લિક લિમિટેડ કંપની તરીકે સહકારી સંસ્થાઓ વગેરેને મધ્યમ અને લાંબા ગાળાની નાણાકીય સહાય કરે છે. સંસ્થાનું સ્વરૂપ કેવું છે તો કે પબ્લિક લિમિટેડ કંપની છે, એટલે IFCI છે એ લિમિટેડ કંપની તરીકે કામ કરે છે અને કોઈ પણ ઉદ્યોગોને મધ્યમ ગાળા માટે કે લાંબા ગાળા માટે લોનની જરૂરિયાત હોય તો એને નાણાકીય સહાય પૂરી પાડે છે. IFCIના મુખ્ય કાર્યો જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે ઉદ્યોગોને ઇન્ડિયન અને ફોરેન કરન્સીમાં લોન આપવી. કોઈ પણ ઉદ્યોગ છે એને ભારતીય નાણાંમાં લોનની જરૂરિયાત હોય તો એ ભારતીય નાણાંના સ્વરૂપમાં પણ લોન આપે છે
અથવા તો ફોરેન કરન્સીમાં, માનો કે કોઈને ડોલરની જરૂરિયાત છે તો ડોલરના સ્વરૂપમાં લોન આપવાનું કામ પણ IFCI કરે છે. આ ઉપરાંત ઉદ્યોગોને લોન પેટે તેમજ એડવાન્સ પેટે નાણાકીય સહાય કરવી. કોઈ પણ ઉદ્યોગ છે એને લોન આપવાનું કામ અથવા તો એડવાન્સ રકમની જરૂરિયાત હોય તો એડવાન્સ રકમ આપવાનું કામ પણ આ સંસ્થા કરે છે. આ ઉપરાંત વ્યવસાયને લગતું માર્ગદર્શન આપતી ભારત સરકારની અન્ય જે મહત્વની સંસ્થાઓ છે એના વિશેની પણ માહિતી મેળવી લઈએ. એમાં સૌથી પહેલી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેનું ટૂંકું નામ છે SIDBI, એ શરૂ ક્યારે થઈ હતી તો 2 એપ્રિલ 1990ના રોજ આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. એનું શું કાર્ય છે તો એનું કાર્ય છે લઘુ ઉદ્યોગને નાણાકીય સહાય આપવાનું કામ, પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું કામ, આધુનિકીકરણ કરવાનું કામ અને ઉદ્યોગોના વિસ્તરણ માટે કે વૈવિધ્યકરણ માટે લોન પૂરી પાડવાનું કામ આ SIDBI એટલે કે ટૂંકમાં એને SIDBI તરીકે ઓળખવામાં આવે છે, આ સંસ્થા આ કામ કરે છે. આ ઉપરાંત બીજી એક સંસ્થા છે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહેવાય છે IDBI. IDBI 1964ની અંદર આ IDBI બેંકની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનું કામ શું છે તો ઉદ્યોગો સ્થાપવા માટે ટર્મ લોન એટલે કે લાંબા ગાળા માટેની લોન આપવાનું કામ. આ ઉપરાંત IFCI, LIC, ICICI, UTI, કમર્શિયલ બેંક અને વાણિજ્ય બેંક જેવી બધી બેંકો છે એ બધી બેંકોનું સંકલન કરવાનું, એનું નિયમન કરવાનું અને એના ઉપર નિરીક્ષણ રાખવાનું કામ તથા ઉદ્યોગોને એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ સલાહ પૂરી પાડવાનું કામ આ બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીની સંસ્થા છે ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં કહેવાય છે TCO, ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા MSME એકમોને ઉદ્યોગ સાહસિકોને જરૂરી સલાહ કે સૂચન પૂરું પાડવાનું કામ કરે છે. ટેકનિકલ બાબતે કોઈ પણ પ્રકારની સલાહ સૂચન જરૂરિયાત હોય તો નાના પાયાના ઉદ્યોગોના જે ઉદ્યોગ સાહસિકો છે એને સલાહ પૂરી પાડવાનું કામ આ સંસ્થા કરે છે. આ ઉપરાંત છે MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ટૂંકમાં કહેવાય છે MSMEDI. નવા ઉદ્યોગ સાહસિકોને વિવિધ ક્ષેત્રોમાં પ્રોડક્ટની ઓળખ, ટેકનોલોજીની પસંદગી કરવા માટે, વસ્તુ બનાવવા માટેની પ્રક્રિયા, પ્લાન્ટ કે મશીનરીની પસંદગી માટે તેમજ વસ્તુ બની ગયા પછી એનું માર્કેટ ક્યાં છે એને લગતી કોઈ સલાહની જરૂરિયાત હોય તો એ સલાહ પૂરી પાડવાનું કામ MSMEDI દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત છે અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ. અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ડેવલપમેન્ટ બોર્ડ. આ બોર્ડ છે એ સ્થાપવામાં આવ્યું છે 1945માં. આ બોર્ડનું કામ શું છે? ગ્રામ્ય તથા કુટીર ઉદ્યોગોની સર્વોચ્ચ સંસ્થા છે. ગ્રામ્ય ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ એટલે કે નાના પાયાના લઘુ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો માટેની સર્વોચ્ચ સંસ્થા છે અને લઘુ ઉદ્યોગોને લગતી નીતિઓનું ઘડતર કરવાનું, પછી એ નીતિનું અમલીકરણ કરવાનું કામ પણ આ AISSB દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની એક સંસ્થા છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેને ટૂંકમાં નાબાર્ડના નામથી ઓળખવામાં આવે છે. 12 જુલાઈ 1982માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નાબાર્ડનું મુખ્ય કાર્ય શું છે તો કે ગ્રામ્ય તથા કુટીર ઉદ્યોગો અને સહકારી મંડળીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનું કામ આ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. કૃષિને લગતી કે કૃષિ સિવાયના જે નાના નાના ઉદ્યોગો છે એને લગતી જે નાણાકીય જરૂરિયાત છે એ જરૂરિયાત માટે સહાય પૂરી પાડવાનું કામ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની સંસ્થા છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, KVIC ના નામથી ઓળખાય છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન 1956માં આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થાનું મૂળ કામ શું છે? ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોના વિકાસ માટેની પ્રવૃત્તિ કરે છે. ખાદી ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે આ સંસ્થા કાર્યરૂપ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ખાદી કે ગ્રામીણ ઉદ્યોગો દ્વારા જે કંઈ પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે એ ઉત્પાદન અને માર્કેટિંગને લગતી કંઈ પણ સલાહની જરૂરિયાત હોય તો એ સલાહ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આમ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી આ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવેલી છે, જે સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ સાહસિક બન્યા પછી અથવા તો ઉદ્યોગ સાહસિક બનતા પહેલા જે કંઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય
એ સમસ્યાઓના નિરાકરણ માટે આ સંસ્થા છે મદદરૂપ થાય છે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો ભણી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સ. એન્ટરપ્રેન્યોરશિપ સ્કિલ્સમાં આપણે લોકો ભણી રહ્યા છીએ ચેપ્ટર 24. ચેપ્ટરનું ટાઇટલ છે ઇન્સ્ટિટ્યૂટ સપોર્ટ ફોર એન્ટરપ્રેન્યોર, મતલબ કે ઉદ્યોગ સાહસિકને મદદરૂપ થતી અલગ અલગ સંસ્થાઓ વિશેની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. જેમાં પાર્ટ 2 ની અંદર આપણે લોકોએ વાત કરી કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ સંસ્થાઓ ચલાવવામાં આવે છે જે ઉદ્યોગ સાહસિક માટે મદદરૂપ થાય છે. હવે પાર્ટ 3માં આપણે લોકો વાત કરવાના છે ગુજરાત સરકાર દ્વારા કઈ કઈ સંસ્થાઓ ચલાવવામાં આવે છે જે ઉદ્યોગ સાહસિક માટે મદદરૂપ થાય છે. તો પાર્ટ 3 ની અંદર ગુજરાત ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોર સપોર્ટ. તો આવો મિત્રો શરૂ કરીએ. ગુજરાત સરકાર દ્વારા કઈ સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે જે ઉદ્યોગ સાહસિક માટે મદદરૂપ થાય છે. તો ગુજરાત સરકાર દ્વારા નાણાકીય સહાય કે ધંધાનું માર્ગદર્શન આપતી ગુજરાત સરકારની સંસ્થાઓ વિશે માહિતી મેળવીએ. એમાં સૌથી પહેલી સંસ્થા છે DIC. DIC નું ફૂલ ફોર્મ થાય છે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર એટલે કે DIC ગ્રામ્ય કક્ષાએ વધુ ઉદ્યોગો સ્થાપિત થાય અને ઉદ્યોગોના વિકાસ માટે તમામ પ્રકારની મદદ એક જ છત નીચે મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DIC ગુજરાતમાં શું કહેવાય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી છે. DIC દ્વારા રાજ્ય સરકારો દ્વારા દરેક જિલ્લામાં સ્થાપવામાં આવેલી છે. DIC છે એ રાજ્ય સરકારે અલગ અલગ જિલ્લાઓમાં એની સ્થાપના કરેલી છે. એ ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કુટીર ઉદ્યોગો, ગ્રામ્ય ઉદ્યોગો અને નાના ઉદ્યોગોની સ્થાપના ઉપર ભાર મૂકે છે, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉદ્યોગોનો વિકાસ થઈ શકે એના માટે આ સંસ્થા કામ કરે છે. DIC ના મુખ્ય કાર્યો જોઈએ તો નવો ઉદ્યોગ શરૂ કરવા માટેનું માર્ગદર્શન આપે છે અને ઉદ્યોગની સ્થાપના માટેની જે કંઈ પણ અડચણો હોય એ અડચણો દૂર કરવા માટે, દાખલા તરીકે નાણાકીય જરૂરિયાતને લગતી કોઈ અડચણ હોય અથવા તો ઇલેક્ટ્રિસિટીને લગતી કોઈ અડચણ હોય અથવા તો રો મટીરિયલ મેળવવા માટેની કંઈ અડચણ ઊભી થતી હોય તો એ દરેક અડચણોને દૂર કરવા માટે આ DIC છે મદદરૂપ થાય છે. ત્યાર પછી નવો ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂરી લોન મેળવવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ અપ્રુવલ કરીને બેંકોને લોન આપવાની ભલામણ કરે છે. મતલબ કે DIC પોતે લોન ન આપે તો જે બેંક દ્વારા લોન આપવામાં આવતી હોય એ બેંકને ભલામણ કરવામાં આવે કે ભાઈ આ ઉદ્યોગ છે સારો ઉદ્યોગ છે, આમાં તમે લોન આપશો તો તમને નુકસાન નહીં થાય. આમ ભલામણ કરવાનું કામ પણ DIC કરે છે. ઉપરાંત MSMED હેઠળ EM1 એટલે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ 1 અને એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ 2 આ બંને પાર્ટ વિશેની સમજૂતી આપણે આગળના ચેપ્ટરમાં મેળવી ગયા છીએ. તો એ પ્રમાણે અહીંયા એન્ટરપ્રેન્યોરનું મેમોરેન્ડમ જે છે એ નાના પાયાના ઉદ્યોગોની નોંધણી માટેનું મેમોરેન્ડમ છે. તો આ નોંધણી કરાવવા માટે પણ એ સંસ્થા મદદરૂપ થાય છે. આ ઉપરાંત EM પાર્ટ 1 અને પાર્ટ 2 હેઠળ નોંધાયેલા જે એકમો છે એને સ્વીકૃતિ આપે છે. મતલબ કે આ પાર્ટ 1 કે પાર્ટ 2 પ્રમાણે જે એકમોની નોંધણી થઈ ગઈ છે એ નોંધણીનું રજિસ્ટ્રેશન કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત MSME એકમને વ્યાજ સહાય મંજૂરી પત્ર અથવા વ્યાજ ચૂકવણીમાં રાહતની ભલામણ કરે છે. મતલબ કે કોઈ નાના પાયાના ઉદ્યોગે બેંક પાસેથી લોન લીધેલી છે અને બેંક જે વધુ વ્યાજ વસૂલ કરે છે તો આ DIC એને ભલામણ કરે કે ભાઈ તમે આ ઉદ્યોગ પાસેથી વ્યાજનો દર ઘટાડી નાખો અથવા તો એની પાસેથી ઓછું વ્યાજ વસૂલ કરો. આવી ભલામણ કરવાનું કામ પણ આ DIC કરે છે. ઉપરાંત ઉદ્યોગોને જમીન માટે બિનખેતી કરવાની હોય તો જે નોન એગ્રીકલ્ચર જેને આપણે કહી શકીએ આ બિનખેતી કરવા માટેની ભલામણ પણ કરી આપે છે. ઉદ્યોગોને લગતા સેમિનાર, શિબિર કે પ્રદર્શનનું આયોજન કરીને ઉદ્યોગોને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ પણ કરે છે. ઉપરાંત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર સંબંધિત કામગીરી એને લગતી માહિતી પુસ્તિકાનું પ્રકાશન કરીને લોકોમાં ઉદ્યોગો વિશેની જાગૃતિ ફેલાવવાનું કામ આ સંસ્થા કરે છે. ઉપરાંત બેંકેબલ લોન યોજના,
વડાપ્રધાન રોજગાર યોજના, માનવ કલ્યાણ યોજના વગેરે પ્રકારની યોજનાઓ વિશેની કામગીરી આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. ઉપરાંત માર્કેટિંગને લગતી સહાય કે બાયર અને સેલર એટલે કે ખરીદનાર અને વેચનારની વચ્ચે ગોઠવણી કરી આપવાનું કામ પણ આ સંસ્થા કરે છે. ત્યારબાદ નેક્સ્ટ છે GIDC. GIDC નું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેને ટૂંકમાં કહેવાય છે GIDC. ગુજરાતમાં વધુ ઔદ્યોગિક એકમની સ્થાપના થાય તેના હેતુસર આ GIDC ની સ્થાપના કરવામાં આવી છે 1962માં. ત્યારબાદ આ નિગમ દ્વારા ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે GIDC તરીકે ઓળખીએ છીએ. તો આપ લોકો પણ આ બાબતથી માહિતગાર છો. તમે જે ગામમાં કે જે શહેરમાં રહો છો એની આજુબાજુમાં અલગ અલગ પ્રકારની GIDC આવેલી હોય છે. દાખલા તરીકે હું રાજકોટની વાત કરું તો રાજકોટની અંદર આજી GIDC છે, એવી રીતે સાપર વેરાવળમાં GIDC ની સ્થાપના કરવામાં આવેલી છે, એવી રીતે મેટોડામાં GIDC ની સ્થાપના કરવામાં આવેલી છે. આ GIDC નો મૂળ ઉદ્દેશ્ય શું છે તો કે ત્યાં ઔદ્યોગિક વસાહત છે, મતલબ કે ત્યાં કેટલા બધા મોટા વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના કારખાનાઓ અને નાના નાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા હોય અને એને જે જરૂરી હોય એ બધા પ્રકારની સુવિધાઓ એ વસાહતની અંદર પૂરી પાડવામાં આવેલી હોય. તો આવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવાનું કામ આ GIDC આ નિગમ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં 2016 સુધીમાં આ નિગમ દ્વારા સ્થાપવામાં આવેલ ઔદ્યોગિક વસાહતોની સંખ્યાની વાત કરીએ તો 202 અને 7 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરવામાં આવી છે. GIDCના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્યમાં વિવિધ વિસ્તારોનો સર્વે કરી ઉદ્યોગોને અનુકૂળ હોય તેવા વિસ્તારોની ઓળખ કરી એ વિસ્તારોનો ઔદ્યોગિક વસાહત તરીકે વિકાસ કરવો. ત્યારબાદ ઔદ્યોગિક વસાહતોમાં રોડ બાંધવા, પાણી, વીજળી, ગટર અને રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું કામ આ GIDC દ્વારા કરવામાં આવે છે. લઘુ ઉદ્યોગોને તૈયાર રોડ પૂરા પાડવાનું કામ, રોડની કિંમતની ચૂકવણી 8 થી 10 વર્ષ દરમિયાન અનુકૂળ હપ્તાઓમાં પૂરો કરવાનું કામ કરે છે. ઔદ્યોગિક વસાહતોમાં બેન્કિંગ, શોપિંગ કોમ્પ્લેક્સ, કેન્ટીન, સ્કૂલ, ડિસ્પેન્સરી, ટેલિકોમ્યુનિકેશન જેવી કમર્શિયલ સગવડો પણ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ GSFC ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, GSFC નામની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ગુજરાત સરકાર દ્વારા 1951માં વિશિષ્ટ ધારા હેઠળ આ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ઉદ્યોગો સ્થાપવા માટે, વિસ્તરણ કરવા માટે, નવીનીકરણ કરવા માટે તેમજ ઉદ્યોગોનું વૈવિધ્યકરણ કરવા માટે ટર્મ લોન પ્રકારની લોન આ નિગમ દ્વારા આપવામાં આવે છે. મતલબ કે લાંબા ગાળાની લોનની જરૂરિયાત હોય કોઈ ઉદ્યોગને સ્થાપના કરવા માટે, ઉદ્યોગોનું વિસ્તરણ કરવા માટે, ઉદ્યોગોમાં કંઈ નવીનીકરણ લઈ આવવા માટે કે ઉદ્યોગોમાં કંઈ વિવિધતા લઈ આવવી હોય એના માટે નાણાંની જરૂરિયાત હોય તો લાંબા ગાળાની લોન આપવાનું કામ આ સંસ્થા કરે છે. GSFCના મુખ્ય કાર્યો જોઈએ તો GSFC દ્વારા ઉદ્યોગોને અલગ અલગ પ્રવૃત્તિઓ માટેની લોન પૂરી પાડવામાં આવે છે, જેમ કે માલનું ઉત્પાદન કરવા માટે, પ્રક્રિયા કે સંગ્રહની પ્રવૃત્તિઓ માટે લોન આપવાનું કામ, પાવર જનરેશન કે વિસ્તરણ માટેની પ્રવૃત્તિઓ હોય એના માટે લોન આપવાનું કામ, ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની પ્રવૃત્તિ માટે કંઈ લોનની જરૂરિયાત હોય તો એના માટે પણ GSFC દ્વારા લોન પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત માલસામાનની હેરફેર કરવા માટે વ્હીકલ ખરીદવા હોય, મતલબ કે મોટા પ્રકારના વાહનો ખરીદવા હોય તો વાહનો ખરીદવા માટેની લોન આપવા માટે પણ GSFC કામ કરે છે. ફિશિંગ ઉદ્યોગોના વિકાસ માટેની કોઈ પ્રવૃત્તિ કરવાની હોય એના માટે નાણાકીય સહાયની જરૂર હોય તો એ પણ લોન પૂરી પાડશે. આ ઉપરાંત ઓટોમોબાઈલ વ્હીકલો, મોટરકાર, બસ, ટ્રેક્ટર, ટ્રેલર વગેરેનું રિપેરિંગ કરવા કે સર્વિસિંગ કરવા માટેની લોનની જરૂરિયાત હોય તો GSFC દ્વારા એ લોન પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ખાણ ઉદ્યોગોની પ્રવૃત્તિઓ માટે, ખાણ ખનીજ માટે પણ લોનની જરૂરિયાત હોય તો GSFC દ્વારા એ લોન પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ છે GIIC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. GIIC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. ગુજરાત રાજ્ય દ્વારા 1968માં
કંપની ધારા હેઠળ લિમિટેડ કંપની તરીકે આ નિગમની સ્થાપના કરવામાં આવી છે. આ નિગમ દ્વારા મધ્યમ તથા મોટા કદના ઉદ્યોગોની સ્થાપના માટે, ચાલુ ઉદ્યોગોના વિસ્તરણ માટે, નવીનીકરણ માટે કે વૈવિધ્યકરણ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે. GIICના મુખ્ય કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલા તો પ્રોજેક્ટ સલાહકાર તરીકે સેવા આપે છે. તમારે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો છે, નવો ઉદ્યોગ શરૂ કરવો છે તો એના માટે તમને સલાહ આપવાનું કામ કરશે. ઉદ્યોગ સાહસિકતાના વિકાસ અંગેના કાર્યક્રમો, વધુને વધુ લોકો ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધે, વધુને વધુ લોકો નવા ઉદ્યોગો શરૂ કરે એના માટેના કાર્યક્રમો આ GIIC દ્વારા શરૂ કરવામાં આવે છે. ઉદ્યોગોને ઇક્વિટી નાણાં પૂરા પાડવા સંબંધી સહાય પૂરી પાડે છે. મતલબ કે ઇક્વિટી શેર્સ જો કોઈ કંપનીને બહાર પાડવા હોય તો એને લગતી સહાય પૂરી પાડવાનું કામ આ કંપની કરે છે. નવા ઉદ્યોગોની સ્થાપના સંયુક્ત ક્ષેત્રે કરવા માટે આ સંસ્થા ભાગીદારી રૂપ ભૂમિકા ભજવે છે. સંયુક્ત ક્ષેત્ર એટલે કે સરકારી અને ખાનગી ક્ષેત્ર. આમ સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને ભેગા મળીને કોઈ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એવા સંજોગોમાં GIIC છે એ મદદરૂપ થશે. ઉદ્યોગોને લોન ઉપરાંત શેર ડિબેન્ચરમાં સીધું રોકાણ કરવા માટે, ગેરંટી પૂરી પાડવા માટે પણ આ સંસ્થા મદદરૂપ થાય છે. ત્યારબાદની નેક્સ્ટ સંસ્થા છે GSSIC, જેને ટૂંકમાં GSIC તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાત સ્ટેટ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. તો GSICના મુખ્ય કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલું એનું કાર્ય છે ઉદ્યોગો સ્થાપવા માટે, નવીનીકરણ કરવા માટે કે વૈવિધ્યકરણ કરવા માટે કે ઉદ્યોગોનું વિસ્તરણ કરવું હોય તો એના માટે લોન પૂરી પાડે છે. લઘુ ઉદ્યોગોને યંત્રો અને સાધનો પૂરા પાડવા માટે આ GSIC લોન પૂરી પાડશે. કાચા માલની પ્રાપ્તિ માટે કે તૈયાર માલના વિસ્તરણમાં મદદરૂપ થવાનું કામ પણ GSIC કરે છે. સંચાલન કે ટેકનિકલ બાબતની સલાહની જરૂરિયાત હોય તો એ સંચાલન કે ટેકનિકલ બાબતની સલાહ પૂરી પાડવાનું કામ પણ કરે છે. તો મિત્રો, આમ અલગ અલગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થાઓ વિશેની આપણે માહિતી મેળવી. મિત્રો, આપ પણ ITI કમ્પ્લીટ કરીને ભવિષ્યમાં કોઈ નાના પાયાનો ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો અલગ અલગ સંસ્થાઓ વિશેની જે માહિતી છે આપને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. અને આ વિડીયો તમે નિરાતે 2 થી 3 વખત જોશો તો તમને દરેક સંસ્થાઓ વિશેની વિગતે માહિતી મળશે, જેથી કરીને ભવિષ્યમાં તમે એનો પણ ઉપયોગ કરી શકો. થેન્ક યુ.